सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। છાંદોગ્ય ઉપનિષદનો જે પ્રારંભ થયો એ ઓમકારની ઉપાસનાના વિધાનથી થયો. આપણે ગઈકાલે જોયું કે કેવી રીતે સત્ય તો એક જ છે અને છે ઈશ્વર. પછી એ સગુણ બ્રહ્મ હોય કે નિર્ગુણ બ્રહ્મ, ઈશ્વર એટલે જ બ્રહ્મ. સગુણ બ્રહ્મ માટે પણ ઈશ્વર શબ્દ વપરાય છે અને નિર્ગુણ બ્રહ્મ માટે પણ ઈશ્વર શબ્દ વપરાય છે. તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે છે તે બ્રહ્મ જ છે. એનો અર્થ એ થયો કે આપણે અત્યારે જેનો અનુભવ કરીએ છીએ પણ બ્રહ્મ જ હોવું જોઈએ. તો અહીંથી શરૂઆત કરીએ જીવનમાં કે ભાઈ આ સત્ય છે અને એને ધ્યાનમાં રાખીને મારી બુદ્ધિમાં ધીરે ધીરે પરિવર્તન લાવવાનું છે, મારી સમજ બદલવાની છે. આવું કરવું એનું નામ જ્ઞાનની આરાધના. એવું કોણ કરે? એવું કોણ કરી શકે? જેણે સંસારમાં ઘણો બધો વિવેક કરતાં જે શીખ્યા હોય, સંસારમાં રહીને જે લોકોને જ્યારે એવું લાગ્યું હોય કે હજી ખૂટે છે જીવનમાં અને જે જોઈએ છે એ પ્રકારની શાંતિ નથી મળતી, મુક્તિ જોઈએ છે અને જીવની અંદર જે ઝંખના છે, દરેકના અંતઃકરણમાં ઊંડે ઊંડે જે પ્રાર્થના છે જ્ઞાન માટેની, સુખ માટેની, આનંદ માટેની, એના કંઈ શબ્દોમાં વ્યક્ત કરવાની જરૂર નથી. દરેક જીવ એને અનુભવી શકે. એટલે આપણી સંસ્કૃતિમાં તો પહેલેથી આ પ્રાર્થના શીખવાડતા હોય. અસતો માં સદ્ગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમય. આ જે પ્રાર્થનાને જીવ ઓળખી લે, મનુષ્ય પોતાની અંદર જે આ સતત એક અંદર ઝંખના જેને કહેવાય કે ભાઈ આ પ્રકારની એક જરૂરિયાત જીવને છેવટે તો આ જ જોઈએ છે. અને જો આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ, હા ભાઈ, એટલે જો આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ, બરાબર વિચાર કરતા શીખીએ જીવનમાં, તો જોઈ શકીએ કે ભાઈ આપણા પોતાના જીવનમાં જે રીતે આપણી રફતાર આગળ વધી રહી છે, જેટલી ઉંમર થઈ આપણી અને આપણે જીવનમાં શું પ્રાપ્ત કર્યું અને હવે કઈ ઈચ્છા બાકી રહી ગઈ છે આપણા જીવનમાં. આપણે વિચારીએ કે આપણી આજુબાજુ કુટુંબમાં, સગાવાલામાં કે દુનિયામાં મોટી ઉંમરના વૃદ્ધ લોકો જે હોય તો એની સ્થિતિ આપણે જોઈએ કે જેણે ઘણો બધો પુરુષાર્થ કરી લીધેલો છે જીવનમાં, ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરી છે, તો હવે એમને સંતોષ છે, પૂર્ણતા છે, આવું જોઈ શકીએ, આપણે વિચારી શકીએ. એ કંઈ કહેવાના નથી પણ છતાંય ઘણીવાર એ લોકો વ્યક્ત કરતા હોય કે ભાઈ મને હવે કોઈ પ્રકારની ઈચ્છા નથી, મને ખાલી દાળ રોટી ભોજનમાં આપશો તોય ચાલશે પણ મને કોઈ પ્રેમથી આપે, પ્રેમથી બેસે મારી પાસે. એટલે એની જે મૂળભૂત ઈચ્છા છે પ્રેમની પ્રાપ્તિની, એ પ્રગટ થતી હોય છે અને સતત એને ફરિયાદ હોય કે મને કોઈ પ્રેમ નથી કરતું. અને પ્રેમની ઈચ્છા, ધારો કે હું ના બોલે તો પણ એને પ્રેમ જોઈએ છે, બસ ત્યારે કબૂલ કરે કે પ્રેમ જોઈએ છે. પણ પછી આપણે વિચારવાનું છે કે ભાઈ હું શું ઈચ્છું છું જીવનમાં. એ વડીલો પ્રેમ ઈચ્છે છે પણ હું શું ઈચ્છું છું. એટલું જ નહીં, બાળપણથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધી એક જ જીવની માગણી છે કે એને પ્રેમની અનુભૂતિ જોઈએ છે. આ જે ઈચ્છા છે એને જ્યારે મનુષ્ય ઓળખી લે તો પછી એનો ઉત્તર આપણને શાસ્ત્રમાંથી મળે છે. તો શાસ્ત્ર પાસે જઈએ આપણે તો આ બધું સમજાય કે ભાઈ પ્રેમની ઈચ્છા કેમ છે ભાઈ, તો કે કારણ કે સત્ય આપણું પ્રેમ છે અને બ્રહ્મનો સ્વભાવ છે. સચ્ચિદાનંદ
आत्मा को सत्यम ज्ञानम अनंतम ब्रह्म को अस्तिवाति प्रिय બ્રહ્મ કો આ બ્રહ્મનો સ્વભાવ છે. પ્રેમ એ બ્રહ્મનો સ્વભાવ છે અને આપણું સત્ય છે. તો ઈચ્છા કેમ છે? કારણ કે આપણે એને જાણતા નથી. અને એકમાત્ર શાસ્ત્ર આપણને એના તરફ ધ્યાન દોરે છે કે તમે જીવનમાં આ ધ્યેય લઈને જન્મેલા છો. દરેક જન્મમાં તમે આ જ શોધી રહ્યા છો અને જે જન્મમાં આ કામ થશે બસ એનું નામ મોક્ષ. આટલા વિવેક સાથે આ શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ. તો શ્રુતિને ખબર છે કે ભાઈ આપણી અંદર અનાદિકાળથી દ્વૈત બુદ્ધિના સંસ્કાર છે જે અજ્ઞાનમાંથી જન્મેલી છે. અને તત્વ તો એક જ છે. અદ્વૈત કહો, અદ્વિતીય કહો, તત્વ તો આ એક જ છે. તો દ્વૈત જે બુદ્ધિમાં છે એ તો માત્ર બુદ્ધિમાં જ છે. ખરેખર બહાર દ્વૈત નથી, પણ આપણને બુદ્ધિમાં દ્વૈત જે નિશ્ચય છે એને અનુરૂપ બહાર દ્વૈતનો અનુભવ થાય છે. અને દેખાવમાં એવું જ છે કે એક નામરૂપ બીજા નામરૂપ કરતાં જુદું છે, એટલે બધું ભિન્ન ભિન્ન જણાય જ છે, દેખાય પણ છે અને બુદ્ધિમાં નિશ્ચય પણ છે. એટલે કોઈને શંકા ના જન્મે કે ભાઈ આની અંદર, આ અનેકતાની અંદર કોઈ એક તત્વ રહેલું છે એવું આપણને વિચાર પણ ના આવે, કલ્પના પણ ના આવે. એટલે દ્વૈતના સંસ્કાર અનાદિકાળથી છે અને એને કારણે જ આપણે દુઃખી થઈએ છીએ જીવનમાં. નરસિંહ મહેતા કહે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસ. ચિત્ત ચૈતન્યનો વિલાસ જોને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જાગીને જોયું ત્યારે, ત્યાં સુધી તો અનેકતા છે, અનેક જીવો છે, જળ ચેતન બધું છે, સંસાર છે. પણ જ્યારે એમણે ચિંતન કર્યું, જ્ઞાન પ્રાપ્ત કર્યું અને કહે છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. એટલે જગત નથી એટલે કયું જગત નથી? ભાઈ આ પંચમહાભૂતમાંથી બનેલું જગત તો છે જ, એમને એ તો દેખાયું જ. પણ એ જગતમાં એને આપણે જે જગતનું દર્શન કરીએ છીએ અથવા એ પોતે અજ્ઞાન અવસ્થામાં જે પ્રકારના જગતનું દર્શન કરતા હતા એવું જગત એને દેખાયું નહીં. જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ જગત ના દેખાયું તો શું દેખાયું એને? અનેકતા તો દેખાણી, અનેક જીવો તો દેખાયા, બધો વ્યવહાર તો દેખાયો, પ્રવૃત્તિ તો દેખાય, પણ એનો નિશ્ચય શું બન્યો? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. આ સત્ય એને જણાઈ ગયું. બસ પછી ભલે ને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે, એટલે અનેકતા હોય, વ્યવહાર હોય, બધું હોય, પણ દ્રષ્ટિ ખુલી ગઈ, આપણે જાગી ગયા. પછી જેમ સિનેમામાં આપણે અનેક પ્રકારનું બધું જોઈએ છીએ, સારું ખોટું બધું, પણ એમાંની કોઈ વસ્તુ આપણને સ્પર્શતી નથી. ઉપરથી આપણે આનંદ લઈએ છીએ કારણ કે સત્ય જાણીએ છીએ કે સત્ય શું છે. એવી જ રીતે આ જગત પ્રત્યે નિશ્ચય થઈ ગયો કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા. તો એ જાણવા સુધીની યાત્રા બહુ લાંબી છે. એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, પહેલાં તો બુદ્ધિમાં આપણે શ્રવણ દ્વારા વસ્તુ સમજીએ, પછી એમ કરતાં કરતાં આપણને આપણું અજ્ઞાનનો પરિચય થાય કે વાત તો સાચી છે. બુદ્ધિમાં નિશ્ચય જન્મે કે મારું સત્ય બ્રહ્મ જ હોવું જોઈએ, જીવત્વ ન જ હોવું જોઈએ. આ બધું સમજાય બુદ્ધિમાં. પછી કામ ઘણું બાકી રહે છે. આ સમજતા જ જન્મો નીકળી જાય. પછી શું કામ બાકી રહે સમજ્યા પછી? દ્વૈતના સંસ્કાર કેમ દૂર કરવા, જીવત્વના સંસ્કાર કેમ દૂર કરવા. એટલે ખાલી બુદ્ધિમાં દ્વૈતનો નિશ્ચય છે એવું નહીં, એના કારણે જે જીવન જીવ્યા છીએ અને જિંદગીમાં જે દરેક જન્મમાં જે દુઃખનો અનુભવ થાય છે એટલું તો સમજી શકીએ ને કે આ જન્મ કે પહેલો નથી. આપણી સંસ્કૃતિમાં તો પૂર્વજન્મમાં માનીએ જ છીએ આપણે, અને સમજી પણ શકાય કે ભાઈ અનેક જન્મોની યાત્રામાં આપણે છીએ. આ કે પહેલો જન્મ નથી. તો આ એક જ જન્મમાં જો જીવનમાં કેટલું દુઃખ આપણે સહન કરતા હોઈએ,
અનેક પ્રકારના દુઃખના અનેક નિમિત્ત હોય, અનેક પ્રકારની વેદના હોય, અનેક ફટકા હોય, તો આ બધું અંદર જમા થયેલું જ છે ને, આપણે ભૂલી નથી શકતા દુઃખને. તો પૂર્વના જન્મમાં આવું જ બધું થયું હશે, અનુમાન કરી શકાય આવું જ થયું હશે. કમસે કમ જન્મ મૃત્યુનું દુઃખ તો હશે જ. પછી જન્મ મૃત્યુ વચ્ચે જે કંઈ બન્યું હોય એ બધું દુઃખ લઈને જીવાત્મા ફરતો હોય છે. એટલે અનાદિકાળના સંસ્કાર અંદર ચિત્તમાં છે, દુઃખના, શોકના, વિષાદના. તો બુદ્ધિમાં તો નિશ્ચય અત્યારે બદલાયો, પણ પેલા સંસ્કારો જે છે એનું શું? દુઃખ જે બધું ભરેલું છે, એટલે એ દ્વૈત બુદ્ધિમાંથી જન્મેલા જે સંસ્કાર છે એ સંસ્કાર ફરી ફરીને આપણા અંતઃકરણમાં એ પ્રગટ થતા હોય અને આપણને વિચલિત કરતા હોય. એટલે બુદ્ધિમાં જ્યારે સાચી દ્રષ્ટિ આવી, એક સમજ આવી, જો આવી હોય તો આપણે ધીરે ધીરે એ સંસ્કારોને કેમ દૂર કરવા, કેમ એની સાથે કામ લેવું, બહુ મોટો પ્રોજેક્ટ જેને કહેવાય. એટલા માટે આપણે ત્યાં સંન્યાસની વ્યવસ્થા છે. એટલા માટે ગૃહસ્થ આશ્રમ પછી વાનપ્રસ્થ આશ્રમ છે. એવું નહીં માનવાનું કે કોઈક જ સંન્યાસી છે. અમે તો ગૃહસ્થી છે ને બાકી એટલે જે સંન્યાસી છે ભલે સંન્યાસી રહ્યા, એવું નથી. આપણી સંસ્કૃતિમાં જે 4 આશ્રમ કયા તો બધાય માટે છે. ભલે પછી તમે વસ્ત્ર ના બદલો કે ઘરમાં જ રહેતા હો, પણ સંન્યાસી તો બનવું જ પડે. એક જ રસ્તો છે. એટલા માટે જીવન જીવવાની આ જે પદ્ધતિ છે એ જ આપણને ઉપયોગી થાય. તો વાનપ્રસ્થ આશ્રમના 25 વર્ષ કેમ કરીને આ દિશામાં આગળ આવું, પછી એમાંથી પણ ઉપર ઉઠીએ ત્યારે પછી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જીવન, આમ સરસ મજાની જીવનની વ્યવસ્થા આપણે ત્યાં ગોઠવેલી છે. એટલે વચ્ચેનો જે તબક્કો છે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરતા પહેલાં, અને સંસારમાંથી તો હવે આપણે ઉપર ઉઠ્યા છીએ, પણ વચ્ચેનો જે તબક્કો છે કે કેમ આ બધાનો સામનો કરવો, જે આપણી અંદર સંસ્કાર છે દ્વૈતના, અને એને પરિણામે જે કંઈ દુઃખ છે એ બધાનો ઉપાય શું છે? તો કે એનો ઉપાય છે ઉપાસના. પરમની પાસે, પરમની સમીપે, પરમ તત્વની નજીકમાં કેમ રહેવું અને કેમ આપણા મનને શાંતિનો, પ્રેમનો અનુભવ થાય એ પ્રકારનો પુરુષાર્થ કરવો. તો જો બુદ્ધિમાં આ સ્પષ્ટતા આવી ગઈ હોય કે જે છે તે બ્રહ્મ છે અને હવે મારે અભ્યાસ કરવાનો છે, એ પ્રકારનો અભ્યાસ કે મારા મનમાં દ્વૈતના સંસ્કાર જાય અને બ્રહ્મના કે અદ્વૈતના સંસ્કાર જમા થાય, તો પછી એક આલંબનની જરૂર પડે. એટલે ઉપનિષદ આપણને આલંબન આપે છે. જો આપણી વ્યવસ્થામાં આ બધા આલંબનો જ છે, મંદિરમાં જવું, રોજની પૂજા પાઠ કરવી, આપણા ઉત્સવો, એ બધું ખરેખર એક આલંબન જ છે. એટલે એ સંસ્કાર તો છે જ, પણ હવે વધારે નજીક પરમાત્માની નજીક જવું, જેમાં ચિંતન પણ હોય. તો ઓમકારનો આશ્રય લઈને ઓમકારની ઉપાસનાનું વિધાન શરૂઆતમાં કરવામાં આવ્યું. શું કામ ઓમકાર પસંદ કર્યો ભાઈ? તો કહે છે કે જેમ આપણા 2-3 નામ હોય ઘરમાં, આમ એક જ નામ હોય, પણ પછી એને લોકો ટૂંકમાં બોલાવે. કોઈ બીટું કહીને બોલાવે, કોઈ આમ કહીને બોલાવે, કોઈ તેમ ના, એનો નામ આખું ના લે. મને યાદ નથી આવતું કેવા નામ હોય. રમેશ નામ હોય તો એ રમલા, એવું કે 2-3 નામ હોય. બહેનો હોય તો એ પ્રકારના, અથવા તો લાલો કહીને બોલાવતા હોય બાળકને, કાનો કહીને બોલાવતા હોય. તો એવું જે કોઈ નામ હોય તો એ બાળકને એમાં વધારે પ્રેમની અનુભૂતિ થાય, એ નામથી બોલાવે ત્યારે. એવી રીતે ભગવાન માટે પણ આવું છે. ભગવાનને પોતાના અનેક નામ છે, એમાંથી સૌથી પ્રિય નામ કયું છે? તો કે ઓમકાર. ઓમકાર એ ભગવાનનું આ વિશેષ નામ છે. અને શ્રુતિ આ ઓમકારના નામનો ઉપયોગ ઉપાસના માટે કરે છે, એને પ્રતીક તરીકે બનાવી.
કેવી રીતે આ ઉપાસના થતી હોય છે અત્યારે કે આપણે એ બધું ફરી કરવાના નથી, થઈ ગઈ છે બધી ચર્ચાઓ, માત્ર તાજું કરીએ છીએ આપણે. ઘણી બધી રીતે તમે નાદ એટલે અવાજ, ઓમકારનું ઉચ્ચારણ, એનો આશ્રય લઈને આંખો બંધ કરીને જ્ઞાન મુદ્રામાં બેસીને જ્યારે તમે હૃદય ચક્રમાંથી કે એકાગ્રતાથી, ચલો એવી બધી ખબર ના હોય તો શાંત ચિત્તે જ્યારે ઓમકારનું ઉચ્ચારણ શરૂ કરો ત્યારે આપોઆપ અંતઃકરણમાં અમુક પ્રકારના સ્પંદનો ઉત્પન્ન થાય. બસ આ બધું આપણને જાણે કે સાક્ષાત્કાર ના કરાવતું હોય પરમ તત્વનો, એટલે દીર્ઘકાળ સુધી યોગીઓ આ પ્રકારે પોતાની સાધનામાં ઓમકારનું આલંબન લેતા હોય છે. ચલો આ તો ઉચ્ચારણ દ્વારા. પછી ઓમકારનું તત્વની રીતે ચિંતન કે ભાઈ ઓમકાર પ્રતીક છે, તો એ શેનું પ્રતીક છે? સગુણ બ્રહ્મનું પ્રતીક પણ છે અને નિર્ગુણ બ્રહ્મનું પણ પ્રતીક છે. સગુણ બ્રહ્મનું પ્રતીક ઓમકાર, એનો અર્થ એ થયો કે આખું જગત, સમષ્ટિ, સમસ્ત બ્રહ્માંડ, સમસ્ત વિશ્વ, એનું નામ બની ગયું ઓમકાર. પરમાત્માનું નામ ઓમકાર છે. એનો અર્થ શું થયો? જો પરમાત્મા જ આખું બ્રહ્માંડ હોય અને મારે એ બ્રહ્માંડને સમજવું હોય, બ્રહ્માંડના રૂપમાં પરમાત્માની આરાધના કરવી હોય, તો એક નામ રૂપનું આલંબન, એક પ્રતીક એટલે ઓમકાર. એટલે જેમ તમે માની લો કે આપણે આ રામદાસ આશ્રમમાં છબી મૂકી છે રામદાસ મહારાજને, એ છબી તમને શાનું અનુસંધાન કરાવે? ખાલી રામદાસજી એટલે આટલા જ? એ જે સમયમાં હશે આપણે તો જાણતા નથી, પણ એ જે સમયમાં હશે તમે એમનો વિશે સાંભળ્યું હોય, પછી એ તો આખા દેશમાં અનેક જગ્યાએ ભ્રમણ કરતા હોય, તો એમનો જે વિસ્તાર હતો, વિસ્તૃત સ્વરૂપ હતું, એ બધાનું પ્રતિક આ છબી બને કે ના બને? અને મૂળ જે હતા રામદાસ, એ તો એની સાથે જોડાયેલા રહે જ. જ્યારે આ પ્રતિકનો આશ્રય લઈએ ત્યારે આપણી બુદ્ધિમાં આના માધ્યમથી, છબીના માધ્યમથી એ રામદાસજી વિશે આપણે ઘણો બધો વિચાર કરી શકીએ. તો રામદાસજી અહીંયા નથી, પણ એ કેવા હતા, શું હતા, એ બધું આ પ્રતિમાના આશ્રયથી આપણે જાણી શકીએ. તો જ્યારે પ્રતિમાની સાથે આપણે વ્યવહાર કરીએ તો કોનું અનુસંધાન થાય છે? રામદાસજી મહારાજ. એવી જ રીતે આખું વિશ્વ, બધા જ નામરૂપ એ પરમાત્માનું સ્વરૂપ હોય, તો એક ઓમકાર એને પ્રતીક તરીકે લઈને, આલંબન તરીકે લઈને જ્યારે આપણે ઓમકારનું અનુસંધાન કરતા હોઈએ, ઓમકાર વિશે વિચાર કરતા હોઈએ, તો એની સાથે સાથે આખા વિશ્વનું અનુસંધાન થઈ જાય. આની બહુ સુંદર પ્રક્રિયાઓ બધી ઉપનિષદની અંદર છે. કેવી રીતે? તો કે ઓમકારના વિભાગ કરી દીધા. ઓમકાર કેટલી માત્રાનો બનેલો છે? 3 માત્રાનો બનેલો છે, અ, ઉ અને મ. પછી અકાર એટલે શું? તો કે જાગ્રત અવસ્થા. ઉકાર એટલે શું? તો કે સ્વપ્ન અવસ્થા. મકાર એટલે શું? સુષુપ્તિ અવસ્થા. આમ આપણા જીવનની બધી અવસ્થા. તો જાગ્રત અવસ્થા એટલે મારી એકની જાગ્રત અવસ્થા. અકાર એટલે જાગ્રત અવસ્થા, પણ જાગ્રત અવસ્થાને આપણે ઓળખીએ છીએ કે નથી ઓળખતા? જાગ્રત અવસ્થાને આપણે ઓળખીએ છીએ ને, હું જાગ્રત છું, તો આ કઈ અવસ્થા થઈ? મારી જાગ્રત અવસ્થા. પણ જ્યારે હું એમ કહું કે આ મારી જાગ્રત અવસ્થા છે, એની સાથે આ સૃષ્ટિમાં જેટલા પણ જીવો જાગ્રત અવસ્થામાં હોય એ આવી ગયું કે નહીં? આમ આખા વિશ્વનો સમાવેશ થઈ ગયો જાગ્રત અવસ્થાનો.
એટલે કોની જાગ્રત અવસ્થા? હવે કોની જાગ્રત અવસ્થા બની ગઈ? આમ તો મારી છે, પણ ખરેખર તમારી એ જાગ્રત અવસ્થા આવી ગઈ, પશુ પક્ષીઓની જાગ્રત અવસ્થા પણ આવી ગઈ, પણ બધા પોતાના દૃષ્ટિબિંદુથી, વ્યષ્ટિના દૃષ્ટિબિંદુથી દરેક જીવ પોતે એવું સમજતો હોય કે મારી જાગ્રત અવસ્થા છે. ઉપનિષદમાં સમજાવે કે આ જાગ્રત અવસ્થા માત્ર એકની જ છે, છેલ્લે તો એકની જ છે. હવે એ તમે એકની એટલે કોની? ભલે ને તમે ઈશ્વર કહો, પણ એટલે કયો ઈશ્વર? તમારા કરતાં ભિન્ન કયો ઈશ્વર? એ તો ઈશ્વર એક નામ લીધું, પણ એ એક એટલે કોણ? તો કે મારો આત્મા. આત્મા હું અનુભવ છું ને જાગ્રત અવસ્થા. તો તમે અનુભવ જ છો, તો તમે અનુભવનું કરનાર કોણ? આત્મ સ્વરૂપ. એમ દરેક જીવો જે ચૈતન્ય સ્વરૂપે પોતાના આત્મરૂપનો અનુભવ કરે છે, એ દરેક એવું અનુભવી રહ્યા છે ને કે અમારી જાગ્રત અવસ્થા છે. તો છેવટે તો કોણ અનુભવી રહ્યું છે? એક પરમાત્મા, એક આત્મા પોતે જ જાગ્રત અવસ્થાનો અનુભવ કરી રહ્યો છે. તો દ્વૈત ક્યાં જતું રહ્યું? અનેકતા ક્યાં જતી રહી? આ દૃષ્ટિબિંદુથી વિચારીએ તો અનેકતા નામની વસ્તુ રહે છે. હવે મારું નામ શું? જ્યારે હું એકલી મારી જાગ્રત અવસ્થાની વાત કરતી હોત તો ઉપનિષદ મને નામ આપ્યું વિશ્વ, અને બધા જ જીવોને નામ આપ્યું વિશ્વ. પણ પછી મેં કહું સમષ્ટિ સ્તરે જ્યારે એક જ આત્માના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો એનું નામ કયું છે? આ બધું તમને માંડુક્ય ઉપનિષદ તમે નહીં કર્યું હોય ને કોઈ દિવસ? સારું, હવે માંડુક્ય ઉપનિષદ નેક્સ્ટ કોઈ આવે ને એમને કહેજો કે માંડુક્ય ઉપનિષદ લે. વ્યષ્ટિ સ્તરે આપણે વિશ્વ કહેવાઈએ, સમષ્ટિ સ્તરે એનું નામ છે વિરાટ. વિરાટ. પછી સ્વપ્નમાં તેજસ આપણું નામ આપ્યું, અને સમષ્ટિ સ્તરે હિરણ્યગર્ભ. આવી બધી પ્રક્રિયા દ્વારા આપણું ધ્યાન દોરે છે કે જો એક જ તત્વનો વિલાસ છે જગતમાં, એક જ તત્વનો વિલાસ છે. ભલે તમે તમારા સ્વરૂપને ગમે તે નામથી ઓળખો, પણ છેવટે તો એ પરમાત્માનો જ વિલાસ છે. એમ ઓમકારના એટલા બધા પાસા ધ્યાનમાં રાખીને વિસ્તારથી સમજાવવામાં આવ્યું કે જગતમાં જેટલા પણ નામ છે એ બધા નામ, વાણી એ ઓમકારની અંદર સમાઈ જાય છે. અને નિયમ કયો છે? તો કે દરેક નામની સાથે એનું રૂપ જોડેલું હોય. જેમ કે આ ઘડો એવું કહીએ તો તરત જ ઘડો દેખાય આપણને, બી આટલી વસ્તુઓ પડી છે, એમાં ઘડો કહીએ એટલે તરત આપણે એને ઓળખીએ કે આ ઘડો. તો નામ શું કરે? એના જેનું નામ છે એની ઓળખ આપે. પછી માની લો ઘડો અહીંયા ના હોય, અહીંયા હોય જ નહીં, અને આપણે ઘડો વિચાર કરીએ તો પણ એનું રૂપ આવે કે ના આવે? સાથે બુદ્ધિમાં આવે કે ના આવે? નામની સાથે એનું રૂપ પણ આવે. તો આ કયો નિયમ નક્કી થયો કે કોઈ પણ નામરૂપ એકબીજાથી ભિન્ન નથી. જ્યાં જ્યાં નામ છે ત્યાં એનું અભિધેય, એને અભિધેય કહેવાય. નામને કહેવાય અભિધાન, અને જેનું નામ છે એને કહેવાય અભિધેય. આ બંને કેવા છે? એકબીજાથી અભિન્ન. તો ઘડો નામ ઘડાથી અભિન્ન છે. નામ લેવાની સાથે ઘડો આવી જાય, અને આવા ઘડો શું જેટલા નામ છે જગતમાં એ બધા નામનો સમાવેશ ઓમકારમાં થઈ જાય તો ઓમકારની સાથે જગતના બધા પદાર્થો પણ આવી જાય. એ જળ હોય કે ચેતન હોય, આમ ઓમકારમાં સમસ્ત બ્રહ્માંડનો સમાવેશ થઈ જાય. અનેક રીતે એ બધી ઉપાસનાનું વર્ણન કરવામાં આવ્યું ઓમકારના આલંબન દ્વારા. પછી કઈ ઉપાસના શીખ્યા? ઘણો સમય થઈ ગયો ને, તમને લોકોને તો યાદ નહીં હોય. ગાયત્રી. પછી ગાયત્રીની ઉપાસના, એનું વર્ણન હતું કે કેવી રીતે જેમ ઓમકારનું મહત્ત્વ છે એ જ રીતે ગાયત્રીનું મહત્ત્વ છે. ગાયત્રીનો અર્થ પણ છેવટે એ જ થાય છે. અને ભૂહુ ભુવઃ સુવઃ બ્રહ્માજીએ જાણે કે ચિંતન કર્યું આખા વિશ્વનું, અને એનો સાર શું છે, ગાયત્રીનો સાર શું છે, તો એમને સમજાયું ભૂહુ ભુવઃ સુવઃ. પછી એ જે ત્રણ વ્યાવૃત્તિ, ત્રણ વૃત્તિઓ
એનો સાર શું? તો કે પાછો એનો સાર એટલે ઓમકાર. એટલે ઓમકારનું જે મહત્ત્વ છે એ જ ગાયત્રીનું મહત્ત્વ છે. અને ગાયત્રી જે વાણી છે એ વાણીની અંદર જ આખું બ્રહ્માંડ બધા નામરૂપનો સમાવેશ થઈ જાય છે. જેમ પેલા પાંદડાની અંદર બધી નસો, કોઈ એક તમે ઝાડનું પાન લઈ આવો તો એની અંદર બધી કેવી ઝીણી બીજી બધી એની નસો ફેલાયેલી હોય, એવી રીતે આખા બ્રહ્માંડમાં આ બધું જાણે કે ગાયત્રીના થી ઓતપ્રોત છે. જેમ ઓમકારથી ઓતપ્રોત છે એવી રીતે ગાયત્રીથી ઓતપ્રોત છે. આ એના પ્રાણ છે. એમાં આપણે કઈ રીતે મંત્રોચ્ચારણ કરતા હોઈએ છીએ? ઓમ ભૂહુ ભુવઃ સુવઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો એમાં એ પ્રાર્થના છે, ધિયો યો નઃ પ્રચોદયાત, કે અમારી બુદ્ધિને પ્રકાશિત કરો. સામૂહિક પ્રાર્થના છે. મારી બુદ્ધિને પ્રકાશિત કરો એવું નથી, અમારી બધાની બુદ્ધિને પ્રકાશિત કરો, તેજસ્વી કરો. કારણ કે એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા દરેકની બુદ્ધિમાં છે. તો બધાની બુદ્ધિમાં અજ્ઞાન દૂર થાય, બધાની બુદ્ધિમાં એ બ્રહ્મ પોતાના મૂળ સ્વરૂપે પ્રકાશિત થાય. એક જ તત્વ છે, એટલે એ કઈ રીતે પ્રકાશિત થાય એના માટેની એ પ્રાર્થના છે. વળી ગાયત્રી એટલે મંત્ર, આ મંત્ર એટલે વાણી. આપણે વાણીથી ઉચ્ચારણ કરીએ છીએ. તો કહે છે કે વાણી એવી વસ્તુ છે કે જેમાં કોઈ પણ ભાષા કેમ ના હોય એનો સમાવેશ વાણીમાં થઈ જાય છે. દરેક નામરૂપ ભાષા બોલાય છે શેનાથી? વાણી ના હોય તો બોલાય નહીં. દરેક ભાષા વાણીથી બોલાય છે. અને કોઈ પણ નામરૂપ હોય તો વાણી વગર તો બોલી જ ના શકાય. એટલે બધા નામનો સમાવેશ શેમાં થઈ જાય છે? વાણીમાં. અને પહેલો નિયમ તો કામ કરે જ પાછો, કે અભિધાનની સાથે અભિધેય તો રહેલું જ છે. એટલે નામરૂપની સાથે પદાર્થો પણ રહેલા જ છે. એટલે ગાયત્રી મંત્રના ઉચ્ચારણની સાથે એ વાણીમાં બ્રહ્માંડના જેટલા પણ નામરૂપ છે કે જે પણ વ્યવહાર છે એ બધાનો સમાવેશ થઈ જાય છે. હવે આ બધું આલંબન આપણને ખરેખર કઈ રીતે ઉપયોગી થાય છે? તો કે ગાયત્રીમાં જ આપણું મન એકાગ્ર થાય. ધારો કે ઓમકારનું આલંબન લીધું હોય તો ઓમકારમાં જ આપણું મન એકાગ્ર થાય. જેવું આપણું મન એક વસ્તુમાં એકાગ્ર થાય, ઓમકાર હોય કે ગાયત્રી મંત્ર હોય, ત્યારે આપણી બુદ્ધિમાં જે વિલાસ છે, વિલાસ એટલે શું? આપણી પોતાની કલ્પનાઓ, અને એ કલ્પનાઓને કારણે જે પ્રકારની ટેવ પડી ગઈ છે, અને જે પ્રકારે આપણને એવું લાગે છે કે હું ભિન્ન અને જગત જુદું, અને આપણે વિચારોમાંથી બહાર જ ના આવતા હોઈએ. એ વિચારો શેના આવતા હોય? જેનો અનુભવ હોય આપણને. એ તમારા બાળકો કેનેડામાં હોય અને તમે કેનેડા જઈ આવ્યા હો, તો હવે તમારું ચિત્ત ક્યાં રોકાયેલું છે? તો કે બાળકોમાં. તો જ્યારે પણ તમે નવરા પડો તો કોનો વિચાર આવે? કેનેડાનો. કેમ? તો કે મારું બાળક ત્યાં છે. પછી તમે જઈ આવ્યા હો તો પછી એ બધો અનુભવ પણ આવે કે નહીં? આમ આપણા મનમાં બધું નિરીક્ષણ કરવા જેવું છે. એકલા બેઠા હોઈએ તો આપણા મનમાં આવું બધું ચાલ્યા કરતું હોય. એટલે ઉપાસના તો બહુ આગળની વસ્તુ છે, પણ ભગવદ્ ગીતામાં અને બીજા કોઈ સામાન્ય ભક્તિ ગ્રંથમાં એ બધામાં ખાસ આપણું ધ્યાન દોરવામાં આવતું હોય કે જો મનને જ્યાં સુધી તમે નહીં ઓળખો ત્યાં સુધી મનને સાધી ના શકાય, મનને એકાગ્ર ના કરી શકાય. ઉપાસના એટલે મનને એકાગ્ર કરવું. પણ મનને એકાગ્ર કરવું કઈ રીતે? ભગવાન ગીતામાં કહે છે યતો યતો નિશ્ચરતે તતસ્તત આ નિયમિત. ભાઈ જ્યાં જે કારણથી મન બહાર જતું હોય તે કારણથી મનને તમે પાછું લાવતા શીખો.
માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય ના બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. ધ્યાનમાં બેસતી વખતે ભગવાન આવો એક ઉપાય બતાવે, બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. ભાઈ બહારની વસ્તુને બહાર રાખો જો ધ્યાનમાં બેસવું હોય તો, મનને એકાગ્ર કરવું હોય તો બહારની વસ્તુઓને બહાર રાખો. આવું કેમ કહેવું પડ્યું હશે? કારણ કે બહારની વસ્તુ તો બહાર જ છે ને, આપણે ક્યાં બહાર કરવાની જરૂર હોય? તો કે જે બહાર છે એને આપણે અંદર રાખીને ફરીએ છીએ. પછી દુનિયામાં જ્યાં જતા હોઈએ, જે પ્રકારનો વ્યવહાર આપણે કરતા હોઈએ, પ્રવૃત્તિ કરતા હોઈએ, આ બધો વ્યવહાર, બધી યાદગીરી, સ્મૃતિ, આ બધું આપણે અંદર લઈને ફરતા હોઈએ છીએ. અને એ આપણને ડિસ્ટર્બ કરનારી વસ્તુ છે, એ આપણને અશાંતિનો અનુભવ કરાવે છે. એટલે એકલા બેઠા હોઈએ તો કાં તો આપણું મન ભૂતકાળમાં જાય, કાં તો આપણું મન ભવિષ્યકાળમાં જાય, વર્તમાનમાં ના હોય. બસ આનું નામ સંસારી. આ આપણી વાસ્તવિકતા છે. અને આપણે ઓળખી શકીએ કે ના ઓળખી શકીએ? આવી સ્થિતિને આપણે ઓળખી શકીએ કે ના ઓળખી શકીએ? એમાં કંઈ નવું શીખવાનું છે? આપણે અવલોકન કરતાં જ શીખવાનું છે કે જ્યારે એકલા બેસીએ ત્યારે આપણે વર્તમાનમાં હોઈએ છીએ. ભાઈ શું કરવાનું છે, શું કરવાનું છે, એટલે માળા ફેરવીએ ને તોય આપણને એમ થાય કે બસ 5 મિનિટ છે મારી પાસે, 10 મિનિટ છે મારી પાસે. કેમ તો કે પછી મારે અને ફોન કરવાનો છે, અથવા તો આ માણસ આવવાનો છે, પેલો આમ ચારે બાજુ બધું ગોઠવાયેલું હોય. એટલે એ વર્તમાનમાં રહીને કેમ મારે ભગવાનનું નામ લેવું, થોડોક સમય મારા મનને એ પરમાત્મા સાથે ઐક્યનો અનુભવ કરાવવો, એવી ક્ષમતા આપણી અંદર નથી. આવું છે, આવું મનની સ્થિતિ આવી જ છે. એને કેમ આપણે ધીરે ધીરે એકાગ્ર બનાવવું, મનને સ્થિર કરવું, એ આ ઉપાસનાની પાછળનું પ્રયોજન છે. મનને કેમ શાંત કરવું, એટલે અશાંતિનું કારણ આપણે જાણવું પડે કે અશાંતિનું કારણ કયું છે. તો કે એને જે બધા સંસ્કારો છે એને અનુરૂપ મન જ્યાં ત્યાં જાય છે. અને સંસ્કારો એટલે કેવા હોય? ભૂતકાળમાં કંઈક દુઃખનો અનુભવ થયો હોય તો મન ભૂતકાળમાં સરી પડે અને મને એ બધું યાદ કરાવે અને દુઃખી થાય. અત્યારે દુઃખ કંઈ ના હોય, વર્તમાનમાં કોઈ એનું કારણ ના હોય. ભૂતકાળમાં જે દુઃખી થયા હોય ને એમાંની એક પણ વસ્તુ આપણી આજુબાજુ વર્તમાનમાં ના હોય, પણ આપણું મન સરકી જાય ભૂતકાળમાં. ખબર ના પડે ક્યારે કઈ ક્ષણે જતું જાય અને યાદ કરે. સ્પષ્ટ યાદ ના હોય તો એ પછી એની વેદનાના રૂપમાં આપણને અનુભવ કરાવે. કદાચ ભૂતકાળમાં ના જાય તો તમને જ્યાં તમારું ચિત્ત, જેનું મહત્ત્વ છે તમારી બુદ્ધિમાં, ત્યાં ચિત્ત જાય અને ચિંતા કરાવે. ત્યાં જે આસક્તિ હોય એનું ચિંતન કરાવીને ચિંતા કરાવે. એટલે તમારા સંતાનો હોય, XYZ, જ્યાં જ્યાં તમારી મહત્વ બુદ્ધિ હોય, જ્યાં હું ને મારું હોય, એની ચિંતા આપણું મન કરાવે. ભવિષ્યમાં જતું રહે, કાં તો ભૂતકાળમાં જાય અને કાં તો ભવિષ્યમાં. આમ બિચારું લોલકની જેમ આવી એની સ્થિતિ છે. એટલે મનમાં ક્યારેય શાંતિ હોતી જ નથી. તમારા ઘરમાં કામ હોય કે ના હોય, સવાર હોય, બપોર હોય, સાંજ હોય, શાંતિ કોને કહેવાય? શાંતિથી કેમ બેસવું એ આપણે કરી શકતા નથી. એટલે પછી હાથ પગ ભાંગે ત્યાં તો ક્યાં જવાના? બેસીએ, પણ એટલે કંઈ શાંતિનો અનુભવ થાય છે? તો કોણ અશાંતિનું કારણ છે? આપણું મન. પણ મન કેમ અશાંત છે? કારણ કે આને આવા બધા બંધનો છે. એટલે હવે આ જે સાંસારિક, આનું નામ સંસાર આનું નામ છે. એ સંસારમાંથી મનને કેમ છોડાવવું? તો કે આ સત્ય તરફ હું ધીરે ધીરે એને લઈ જાઉં. એટલે વર્તમાનમાં કેમ રાખવું? અને જો બ્રહ્મ જ જો સર્વ કંઈ હોય તો એ બ્રહ્મનું અનુસંધાન કરતાં કેવી રીતે શીખવાડો? તો એના માટે અવલંબન આપ્યું ઓમકાર અને ગાયત્રી. પછી શાંડિલ્ય વિદ્યા. તો
તજ્જલાનિતિ, એ આપણે પહેલા દિવસે ચર્ચા કરી કે શાંડિલ્ય વિદ્યા કઈ રીતે શીખવાડે છે. તો કે તમે જ્યારે આવી રીતે ધ્યાનમાં બેસો ત્યારે શાંત ચિત્ત ઉપાસિત તજ્જલાનિતિ, મંત્ર તો આમાં નથી, હશે પણ ખરો. નથી એ મંત્ર, પણ એમાં ઉપદેશ એવો છે કે શાંત ચિત્તો ઉપાસિત, શાંત ચિત્તે તમે આ ઉપાસના કરો. કેવી? તો કે તજ્જલાનિતિ, તજ્જલાન, તજ્જ તલ્લ અને તલ અન, એટલે કેવી રીતે જગત અને બ્રહ્મને સંબંધ છે. તો કાર્ય અને કારણ, કારણમાંથી કાર્ય જન્મ્યું હોય, કાર્યની સ્થિતિ કારણમાં જ હોય અને કાર્યનો લય પણ કારણમાં થાય. તો આ જગત જે છે એનો જન્મ તજ્જ, શેમાંથી જન્મ્યું? તો કે એ આત્મામાંથી જ જન્મ્યું, બ્રહ્મમાંથી જ જન્મ્યું. જગતમાં બ્રહ્મની સ્થિતિ, જગત કોને કારણે છે? તો કે બ્રહ્મને કારણે છે, એટલે કે આત્માને કારણે છે. અને એનો લય પણ શેમાં છે? તો કે આત્મામાં જ લય છે. હવે આ બધી પ્રક્રિયાઓ છે, એ થોડુંક આપણે એનું વિસ્તારથી સમજ્યા હોઈએ તો ધીરે 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 આપણે એનું આલંબન લઈ અને એ પ્રકારે આપણી બુદ્ધિમાં આપણે ચિંતન શરૂ કરી શકીએ કે આનો અર્થ શું થાય. કાર્યની ઉત્પત્તિ જેમાંથી થઈ, કાર્યની સ્થિતિ જેમાં છે અને કાર્યનો લય પણ જેમાં છે. શબ્દો છે, આપણે કેમ સમજવું, આપણે કેમ અનુભવ કરવો? તો ભાઈ અત્યારે આપણે જાગ્યા 2-3 કલાક પહેલાં આપણે સુષુપ્તિમાંથી જાગ્યા. કોણ જાગ્યું? ના ના, આપણે જ જાગ્યા ને. મન તો કંઈ કહેતો નથી કે હું જાગ્યું. આપણો મનમાં અહંભાવ છે, આપણે જાગ્યા. એવું જ વ્યવહાર તો એ જ છે ને, સમજે એ જ છે ને. આપણે જાગ્યા, આપણે જાગ્યા. પહેલાં જાગતા નહોતા, પહેલાં જાગતા નહોતા. એટલે હું સુષુપ્ત હતી કે સુષુપ્ત અવસ્થામાં હતો. આપણી અવસ્થા કેવી હતી? સુષુપ્ત અવસ્થા. તો ત્યાં શું હતું? સુષુપ્તિમાં શું હતું? કેવો અનુભવ હતો? કોઈ જ અનુભવ નહોતો. કારણ સુષુપ્તિમાં કોઈ પ્રકારનો અનુભવ નહોતો. હું કોણ છું એનું પણ જ્ઞાન નહોતું અને આવું જગત જે છે એનું પણ ભાન નહોતું. કશાનું ભાન નહોતું. તો પછી તમે જાગ્યા, ક્યાંથી જાગ્યા? જાગ્યા એટલે મારો જન્મ થયો, ઉત્પત્તિ થઈ. તો ક્યાંથી જાગ્યા? જે આત્મા સૂઈ રહ્યો હતો, સુષુપ્તિનો અનુભવ કરી રહ્યો હતો, એમાંથી જ જાગ્યા ને. એમાંથી જ જાગવાનું થયું ને. જે હતું એમાંથી જ જાગ્યા ને. જે આત્મા હતો એ જ જાગ્યો ને. સારું, જાગ્યો. હવે અત્યારે તમે ગમે તેટલી પ્રવૃત્તિ કરતા હો સવારથી સાંજ સુધી, તો એ પ્રવૃત્તિનો આધાર કોણ? એ તમારો આત્મા ના હોય તો તમારી કોઈ પ્રવૃત્તિ થાય? તો આખા દિવસ દરમિયાનની પ્રવૃત્તિ, તમારો વ્યવહાર એ કોને કારણે છે? કોણ ટકાવી રાખે છે? આત્મા. જાગ્યા શેમાંથી? આત્મામાંથી. બધો આધાર કોને કારણે છે? આત્માને કારણે.
વળી પાછા તમે ઊંઘી જશો તો ક્યાં જશો? સૂઈ જશો ખરા? જ્યારે સૂઈ જઈએ તો ક્યાં જાય છે? બધા જીવો ક્યાં જાય છે? ક્યાં જાય છે? આત્મામાં. આત્મામાં જ જાઓ છો કે નહીં, કે બીજે કંઈ જાઓ? ના ના, અમે અમારા ઘરે જઈએ છીએ. ભાઈ ઘરમાં તો બરાબર છે, પથારીમાં ગયા, બધું બરાબર છે, પણ તમે ખરેખર છેવટે ક્યાં ગયા? ઊંઘી ગયા એટલે ક્યાં ગયા? પોતાના સ્વરૂપમાં. તો ઉત્પત્તિ, સ્થિતિ, લય, આવું આપણે કહીએ છીએ કે જન્મ થયો. તો કોનો જન્મ થયો? તો કે આ અત્યારે હું જેને હું કહું છું, ફલાણા ભાઈ ફલાણા બેન, મારો જે ખ્યાલ છે એનો એ જાગ્યો. જાગવું કે જન્મ બધું સરખું જ છે ને. જન્મે ત્યારે નામ નહોતું, નામ આપ્યું. બાકી તો ખરેખર તો આ શરીરનો જન્મ થયો. જેમ જાગ્રત અવસ્થામાં તમારો જન્મ થયો, તે નામ છે ભાઈ ફલાણા નામની વ્યક્તિ, હું જાગ્યો. જાગ્યા કે જન્મ થયો બે સરખું જ છે. આપણી બુદ્ધિમાં એવું છે કે હું જાગ્યો, અથવા ફલાણી વ્યક્તિ જાગી, અથવા ફલાણો માણસ જન્મ્યો, એમ આખું જગત જન્મ્યું. તમે જેવું તમારી ચિંતન કરો, કોઈ એક પદાર્થને ધ્યાનમાં રાખીને, એક કાર્યને ધ્યાનમાં રાખીને ચિંતન કરો, તો આખા જગતની ઉપમા, આખા જગતની પરિસ્થિતિ સમજી શકાય કે નહીં એની સાથે? કે જેવું મારું છે, મારા કેસમાં છે, એક જ વ્યક્તિના કેસમાં છે, એવું જ સમષ્ટિ સર્વત્ર એવું જ બની રહ્યું છે. તો સર્વત્ર નામ જગત. ભાઈ મારો જન્મ કે મારું જાગવું એટલે જગતનો જન્મ, અને જગતનું જાગવું આવી ગયું કે ના આવી ગયું? તો ઉપનિષદ કહે છે કે જગતનો જન્મ જેમાંથી થાય છે. હવે એ મારે સમજવું હોય તો મારો જન્મ જેમાંથી થાય છે હું સમજી શકું કે નહીં? પણ મારો જન્મ કે મને થોડી ખબર હોય કે શેમાંથી થયો, પણ હું જાગું છું એ તો મને ખબર છે કે જાગ્યા. હવે જાગીએ ત્યારે જ જગતનું ભાન છે. જાગ્યા પછી જ મને મારું ભાન છે, જાગ્યા પછી જ જગતનું ભાન છે. તો હું અને જગત તો ભિન્ન તો રહ્યા જ નહીં. એટલે મારું જાગવું બરાબર જગતનું જાગવું થઈ જ ગયું. એટલે આને આપણે જન્મ કહીએ છીએ, અથવા તો ઉત્પત્તિ કહીએ છીએ, અથવા તો કાર્ય કહીએ છીએ, આવું બધું કહીએ છીએ. પછી ટકી રહેવું કે ભાઈ હજી જીવે છે, કે હજી હું જીવું છું, કે ફલાણી વ્યક્તિ જીવે છે, એટલે કે અસ્તિત્વ. એમ આખા જગતનું અસ્તિત્વ એ મારે સમજવું હોય તો મારા અસ્તિત્વ પરથી હું સમજી શકું કે નહીં? કે મારું અસ્તિત્વ કોને કારણે છે? હુંને કારણે. હું જે જાગ્યો એ જ હું છે ને અત્યારે દરેક વ્યવહારમાં. એ જ મારું તત્વ, એ જ મારું ચૈતન્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપ. એ ન હોય તો મારો વ્યવહાર હોઈ શકે નહીં. એટલે સ્થિતિનું કારણ પણ કોણ છે? એ જ આત્મતત્વ. અને વળી પાછા આપણે એમ જ્યારે એમ કહીએ છીએ કે અમે સૂઈ ગયા, સૂઈ ગયા એટલે આખું જગત સૂઈ જાય, એ સમજી શકાય. અને એને શાસ્ત્રની ભાષામાં એને શું કહે છે? સૂઈ જવું. એને શું કહે છે? લય. લય. સૂઈ જવું કે મરી જવું. અહીંયા બોલાય એ બધું, બીજી જગ્યાએ ના બોલાય. જ્યાં સત્સંગ થતા ને ત્યાં બોલાય કે સૂઈ જવું કે મરી જવું, એમાં કોઈ ફેર નથી. કારણ કે એવું જ છે ખરેખર, બહુ ભેદ નથી. તો આપણી બુદ્ધિમાં બધું મૃત્યુ છે ને, એટલે હવે આપણને જરા કાંચકો લાગે કે આવું કેમ કહે છે. પણ એ એક પ્રકારનું સૂઈ જવા જેવું જ છે. મૃત્યુ એટલે શું? જીવાત્માનો નાશ તો થતો નથી. તમે આ લીલા પૂરી કરી અને પછી લખતા હોય છે ને રેસ્ટ ઇન પીસ, બેને શાંતિમાં ભગવાન એને આરામ આપે, કોઈ આરામ કરે તો આરામ જ થયો ને. તો મૃત્યુ પામવું એટલે શું? કોઈ મરી તો જતું નથી. હવે આ શરીરમાં નથી, સૂઈ ગયા, લય પામ્યા, વળી પાછું બીજું શરીર. હવે એક જ વ્યક્તિના દ્રષ્ટિબિંદુથી આપણે આ સમજી શકતા હોઈએ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ઉત્પત્તિ, સ્થિતિ, લય, તો પછી સમષ્ટિ પણ સમજી જ શકાય કે સમષ્ટિ જગતની ઉત્પત્તિ, સમષ્ટિ જગતની સ્થિતિ અને સમષ્ટિ જગતનો લય, જેને કહીએ છીએ વાસ્તવમાં શું છે? ખરેખર શું થયું? કોણ જાગ્યું? હું જાગી. કોણ કામ કરે છે? હું કામ કરું છું.
કોણ સૂઈ ગયું? હું સૂઈ ગયો. એટલે હું જ જાગ્યો, હું જ છું અને મારો જ લય છે, એવું બની શકે? સમુદ્રમાં તરંગની ઉત્પત્તિ થઈ. સમુદ્રમાં તરંગ જોઈએ છે ને, તરંગની ઉત્પત્તિ થઈ. પછી કેટલી વાર તરંગ હોય છે? થોડાક સમય માટે હોય, વળી પાછી તરંગ જતી રહે. તો ઉત્પત્તિ, સ્થિતિ, લય એવું આપણે કહીએ છીએ. તરંગની ઉત્પત્તિ, તરંગની સ્થિતિ અને તરંગનો લય. આવું સાબિત શેના ઉપરથી થાય? તરંગ ઉપરથી. પણ તરંગ શેની બનેલી છે? તરંગ શેમાંથી ઉત્પન્ન થઈ? જળમાંથી. જળમાંથી ઉત્પન્ન તરંગ થઈ. તો તરંગ જેને કહીએ છીએ, જળ જ તરંગના રૂપમાં ઉત્પન્ન થયું ને. ખરેખર કોણ ઉત્પન્ન થયું? જળ ને. આપણે કહીએ છીએ તરંગની ઉત્પત્તિ, પણ ખરેખર કોની ઉત્પત્તિ થઈ? જળની. પછી એ જ્યારે છે તરંગો, ત્યારે કોણ છે? જળ જ છે ને. પછી તરંગનો લય થઈ ગયો, નાશ પામ્યો, તો તરંગ ક્યાં ગઈ? ક્યાં ગઈ? જળમાં. તો ખરેખર ત્યાં ઉત્પત્તિ, સ્થિતિ, લય છે. ત્રણેય અવસ્થામાં કોણ છે? જળ છે. તો જળની ઉત્પત્તિ, જળની સ્થિતિ, જળનો લય. તો ઉત્પત્તિ સ્થિતિ કોને કહેવી? ખરેખર કોની ઉત્પત્તિ થઈ? પણ એને ઉત્પત્તિ કહેવાય છે તો જળ જ ને. બસ એક આકાર ધારણ કર્યો એટલે શું? આપણે એને ઉત્પત્તિ કહીએ છીએ. એ આકાર થોડીક વાર છે ત્યાં સુધી આપણે શું કહીએ? સ્થિતિ. અને જે આકાર એનો વિલીન થઈ ગયો જળનો, ત્યારે શું કહે છે? લય. પણ ત્રણેય અવસ્થામાં છે કોણ? જળ, જળ અને જળ. એમ હું જાગી, આત્મા જાગ્યો. હું જાગી એટલે આ શરીરમાં અહંભાવ છે એનું કોઈકનું જાગરણ થયું, એવું કોઈક જાગ્યું. એ આપણી બુદ્ધિ કહે છે. ખરેખર આત્મા જ જાગ્યો ને. પછી છે કોણ? અત્યારે બધો વ્યવહાર કરે છે એ પછી ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, હસે છે, રડે છે, સુખી થાય, દુઃખી થાય, જે કંઈ બધું થઈ રહ્યું છે એ તો તમે કહો છો કે હું આમ તેમ. એટલે તમે એટલે કોણ? પેલા નામવાળા, રૂપવાળા. પણ ખરેખર તમારું એ બધું વ્યવહારનો પાયો કોણ છે? છે, છું, છું. હું દુઃખી છું, હું સુખી છું, હું માતા છું, હું પિતા છું, હું ખાઉં છું, હું પીઉં છું. એ બધામાં સમાન કોણ છે? બધા વ્યવહારમાં સમાન કોણ છે? હું. એ તો એકનો એક જ છે ને. એમાં ક્યાં કોઈ પરિવર્તન છે? અઘરું લાગે બરાબર. સમજાવ કોને કહેવાય? સમજાય આપણને કે આ બધું અહીંયા ચાલે છે કે મેં આમ કર્યું, મેં પણ એક પણ વ્યવહાર હું વગર શક્ય છે? હું જાગનારો, હું સૂઈ જનારો, હું સ્વપ્ન જોનાર, બધામાં સમાન કોણ છે? હું અને હું. એટલે કોનો ખેલ ચાલે છે? કોણ જાગે છે? એ જ બ્રહ્મ જાગે છે. સમષ્ટિ સ્તરે વાત કરો તો જગત જાગ્યું, જગતની ઉત્પત્તિ. તો ઉત્પત્તિ એટલે કોની ઉત્પત્તિ ભાઈ? બ્રહ્મની. જે બ્રહ્મ છે એ જગતના રૂપમાં ભાસે છે. અત્યારે છે જગત, તો કોણ ભાસતું હોય જગતના રૂપમાં? બ્રહ્મ જ ભાસતું હોય ને. અને જગતનો લય થઈ ગયો. જેમ આપણે સૂઈ જઈએ તો આત્મા સૂઈ ગયો, જગતનો લય થયો. કોનો લય થયો? કોઈનો લય નથી થયો. જાણે કે જગત નથી. તો આત્મા તો છે જ ને, જગત નથી. એટલે આત્મા તો છે જ ને. નામરૂપના રૂપમાં નથી દેખાતા આપણે સુષુપ્તિમાં. પણ આપણે હતા તો ખરા કે નહીં? તમે એવું કહો છો કે ના હું હતી જ નહીં એટલે મારું અસ્તિત્વ જ નહોતું. સુષુપ્તિમાં ક્યાં તમને ભાન હતું? સુષુપ્તિમાં કોઈને પોતાના સ્વરૂપનું ભાન નથી. પણ આપણે હતા કે નહીં? તો લય થયો એટલે કોનો લય થયો? એ પેલા ખ્યાલોનો કે હું જાગનાર, ફલાણો, અને હું અને જગત, હું જુદી, જગત જુદું. આ બધો સંસાર સુષુપ્તિમાં લય પામે. પણ તમે લય પામે?
જો લય પામ્યા હોત તો પાછા જાગત નહીં આપણે. આ પ્રક્રિયાઓના આધારે ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે તમે ઉપાસના કરો કે ખરેખર જગતના રૂપમાં જન્મ કોનો થયો છે, જગતનો જન્મ ખરેખર શું વસ્તુ છે, તો કે એ જ બ્રહ્મ જગતના રૂપમાં જન્મ્યું, એ જ બ્રહ્મ જગતના રૂપમાં જન્મેલું છે. તજ્જલાન અન્ન, અને એટલે એનું અત્યારે હોવું, ટકી રહેવું, પ્રવૃત્તિ, તો જગતની પ્રવૃત્તિનું કારણ પણ કોણ છે? એ જ બ્રહ્મ. અને એ જગતનો જ્યારે લય થાય છે તો પણ શેમાં થાય છે? એ જ બ્રહ્મમાં. હવે પ્રશ્ન એ રહ્યો કે એ બ્રહ્મ એટલે કોણ? હવે આપણે જાણવાનું એ રહ્યું કે બ્રહ્મ એટલે કોણ? જગતની ઉત્પત્તિ બ્રહ્મમાંથી, જગતની સ્થિતિ બ્રહ્મમાં, જગતનો લય બ્રહ્મમાં, એ બ્રહ્મ એટલે કોણ? એ તો પાછું જાણવાનું રહ્યું ને. બ્રહ્મ એટલે કોણ? શું કરીશ? બ્રહ્મ એટલે કોણ? અરે ક્યાં બાત હે, તત્વમસી. બ્રહ્મ એટલે કોણ? હું. પણ હું એટલે કયો હું? બરાબર શીખવાનું છે. આવો હું નહીં. આ હું એટલે શરીર વચમાં નથી આવતું. એવું નહીં કહેવાનું કે આ હું નહીં એટલે આ શરીર હું નહીં, તો પછી મુશ્કેલી થઈ જાય. એવું નહીં. હું એટલે કયો હું? તો કે હું તો છે જ, જે શરીરને હું કહે છે. નહીં તો શરીર નહીં એટલે આપણે પાછા વળીએ શરીર વગરનો હું, એવું બધી કલ્પના કરીએ. એની વાત નથી. આ શરીરમાં જે પ્રગટ થઈ રહ્યો છે પણ એની સમજ એવી છે કે હું એટલે આ શરીર, જેની સમજ એવી છે કે હું આ શરીર, એટલે શરીર નહીં. શરીરને દૂર કરવાની જરૂર નથી. એ હું જેવો છે એ જ હુંની વાત છે. ખાલી એની સમજ એને સુધારવાની છે કે હું આ શરીર છું, એ એની સમજ ખોટી છે. એ હું એટલો વ્યાપક છે કે આ બધા શરીરો એના જ છે. પણ એ તો પછી એ બધા શરીરો એના હોય તો એનું સાચું સ્વરૂપ કેવું હોય? એકેય શરીર એનું નથી, શરીર વગરનો છે. સ્વયં કેવો હોય? શરીર વગરનો. પણ છે તો ખરો ને. અનુભૂતિ મહત્વની છે. એનું જ્ઞાન જે સ્વરૂપ છે એ મહત્વનું છે. કારણ કે શરીરને કંઈ હું એવું નથી. શરીર એમ નથી કહેતું કે હું છું. આપણે કહીએ છીએ કે આ હું છું. એટલે અત્યારે અહીંયા આપણે જેવા પોતાનો અનુભવ કરીએ છીએ ને એની જ વાત છે. એમાં કોઈ પરિવર્તન લાવવાની જરૂર નથી. સમજમાં જ પરિવર્તન લાવવાનું છે કે આ હું એ વાસ્તવમાં એક શરીરવાળો નથી. એ હું સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે અને એ જ બ્રહ્મ છે. તદ બ્રહ્મ અહમ અસ્મિ પૂર્ણોહમ. અયમ આત્મા બ્રહ્મ. ઓળખી લ્યો ને કોઈ. કંઈક ભજન છે ને, એને ઓળખી લો. તો એ મારી અંદર હું ઓળખી શકું. મારી અંદર એટલે આ શરીરમાં જો એ મને ઓળખાતો હોય તો હું એને તમારા શરીરમાં એ છે કે એવી રીતે ઓળખી શકું કે ના ઓળખી શકું? તો હવે એનાથી ભિન્ન કોણ હોય જગતમાં? કોઈ હોય? ઓળખો તમે કે આ એક જ છે પરમાત્મા. આ ઉપાસનાનો વિષય છે. આ રીતે ઉપાસનાનો પ્રકાર છે. મનોબ્રહ્મેત્યુપાસિત એતદધ્યાત્મમ અથાધિદૈવતમ આકાશો બ્રહ્મ ઇતિ ઉભયમ આદિષ્ટમ ભવતિ અધ્યાત્મમ ચ અધિદૈવમ ચ. પછી શાંડિલ્યની ઉપાસના અને સંવર્ગની ઉપાસના, સમષ્ટિ સ્તરે અને વ્યષ્ટિ સ્તરે. એટલે કેવી રીતે આ બધું ઉપાસના એટલે શું? માત્ર નિરીક્ષણ કરવાનું છે ને જગતનું દર્શન કરવાનું છે કે ભાઈ જગતમાં સૂર્યનારાયણનો ઉદય થયો, પછી સૂર્યનારાયણનો અસ્ત થાય છે. હવે આપણે તો કે આવું જાણતા ના હોઈએ કે સૂર્યનો ઉદય ક્યાંથી થયો, સૂર્યનો અસ્ત ક્યાં થયો. ઉપનિષદ કહે છે કે ભાઈ એક વાયુ તત્વ એવું છે કે જેમાં સૂર્યનો લય થઈ જાય છે.
અને સૂર્યનો ઉદય પણ એમાંથી જ થાય છે. અગ્નિ તત્વનો ઉદય શેમાંથી થાય છે? વાયુમાંથી. આપણે દિવાસળી પેટાવીએ તો એ પ્રગટી, જ્યોત પ્રગટી, શેમાંથી પ્રગટી? વાયુમાંથી. એ ક્યાંથી આવી જ્યોત? ક્યાંથી આવ્યો અગ્નિ? વાયુમાંથી. પછી પાછો ક્યાં જાય છે? ઓલવાઈ જાય તો ક્યાં જાય છે? વાયુમાં. ચંદ્રનો ઉદય થાય છે, ઉપનિષદ કહે છે એ પણ વાયુમાંથી ઉદય થાય છે, અને એનો લય પણ ક્યાં થાય છે? વાયુમાં. આ જગતની વાત કરી, સમષ્ટિની વાત કરી કે સમષ્ટિમાં આ બધી ઘટના રોજ રોજ બને છે. આપણે તો ખાલી જાણવાનું જ છે, અને આ બધું શું કામ જાણવાની જરૂર છે એ પણ યાદ રાખવાનું. આપણને ઘણાને કંટાળો આવે કે આ બધું શું કામ, એક તો સમજાય નહીં, એમ કે આ જરાક ડ્રાય લાગે, શુષ્ક લાગે, પણ એની પાછળ તાત્પર્ય એટલું જ છે કે આ પણ સત્ય છે કે નહીં. ઉપનિષદ જે કહે છે એ સત્ય છે કે નથી. જગત સત્ય જણાય છે એ જ જગતની વાત કરે છે ને ઉપનિષદ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તારાઓ, નક્ષત્રો, 5 મહાભૂત, દિશા, આ જગત છે કે નથી? પણ આપણે કોઈ દિવસ એનો વિચાર કરીએ છીએ? ઠંડી લાગે એટલે સ્વેટર પહેરો, ગરમી લાગે એટલે એસી કરો, અથવા આ ઋતુમાં આ, પેલી ઋતુમાં, એમ આપણે બધું આનંદ લઈએ છીએ અથવા જીવન જીવીએ છીએ, પણ જગતનું ચિંતન કરતા નથી કોઈ દિવસ. કે દરેક ઋતુને અનુરૂપ આપણને બધી સાધન સામગ્રી મળી રહે છે, શાકભાજી મળી રહે છે, ફળફળાદી મળી રહે છે, જાત જાતના અનુભવો આપણને થાય છે. વરસાદમાં આખી વસ્તુ જુદી હોય, ચોમાસામાં જુદું હોય, ઉનાળામાં જુદું હોય, કે ભાઈ કેટલી બધી વિવિધતાથી ભરેલું જગત છે. અને એમાંય આપણે જ્યારે વ્યવહાર કરી શકીએ સવારથી સાંજ સુધી, એના માટે કુદરતના પરિબળો કેટલું કામ કરી રહ્યા છે. સૂર્યનારાયણ ઉગે જ નહીં અને એનો પ્રકાશ આપણને મળે જ નહીં તો કેવી હાલત થાય? આમ કેવું ગમે છે શિયાળામાં કે ભાઈ તડકો ખાઓ. હવે તો જાત જાતનું શીખવાડે છે કે ભાઈ આ બધી મેડિસિન છે. ખરેખર તો ઓક્સિજન, સૂર્યનો પ્રકાશ, શુદ્ધ જળ, આ બધું જગત જે છે એનો આપણે વિચારે નથી કરતા, એની નોંધે નથી લેતા, ઉપયોગ કરીએ છીએ, ભરપૂર ફાયદો ઉઠાવીએ છીએ. પણ કેમ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, કોના માટે થઈ રહ્યું છે, આવો બધો વિચાર કરતા નથી. કેમ નહીં કરતા હોઈએ? કોઈ કોઈ કરતા હશે, પણ મોટે ભાગે લોકો કરતા નથી. કેમ નહીં કરતા હોઈએ? મોટા ભાગના લોકોને તો ઊંઘવાનું જ ગમે, ઊંઘ્યા કરતા હશે કેટલાય કલાકો સુધી. કેમ એ બધાનો વિચાર નથી કરતા? કારણ કે આપણી બુદ્ધિમાં આપણી દુનિયા મહત્વની છે. હા ને? આપણે કઈ દુનિયામાં જીવનારા છીએ? આપણી પોતાની દુનિયામાં. દરેકને પોતાનું જીવન છે ને, એટલે એ સિવાય આપણું કોઈ ક્ષેત્ર જ નથી કે બીજું કશું વિચારી. આ જે જીવ સૃષ્ટિ છે, પોતાની કાલ્પનિક દુનિયા છે, એ જ બંધનનું કારણ છે, એ જ દુઃખ આપનારી છે. હવે એમાંથી બહાર નીકળવું હોય, તો મારા મન બુદ્ધિ ઉપાસના તો કોની કરે છે? કાલ્પનિક દુનિયાની. એને કારણે દુઃખ જ મળે છે. એમાંથી મારે બહાર નીકળવું હોય તો કયો ઉપાય છે? હું જેના કારણે આ બધું કરી શકું છું, એટલે કે જે પ્લેટફોર્મ તૈયાર છે, જે ઈશ્વર સૃષ્ટિ છે જ, અને મારું જીવન, મારી તો કાલ્પનિક દુનિયા મારી બુદ્ધિમાં જ છે. એમાંથી મારે બહાર નીકળવું હોય, મારી કલ્પનામાંથી બહાર નીકળવું હોય, તો એ કલ્પનાનું જે સત્ય છે એનું ચિંતન શરૂ કરો.
ચિંતન શરૂ કરવું એટલે શું? એનું જ ચિંતન કરતાં શીખી જાઓ તો મારી કાલ્પનિક દુનિયાને સ્થાન મળશે. પછી કાલ્પનિક દુનિયા બચે ખરી? જરૂર ખરી પછી એની? તો મને દુઃખમાંથી છોડાવવા કયો ઉપાય છે? કોણ ઉપયોગી થઈ શકે? ઈશ્વર સૃષ્ટિ એક જ ઉપાય છે. પણ આપણે આપણી દુનિયામાંથી બહાર આવવા માગતા નથી, કારણ કે આપણને એવી ખબર જ નથી કે આપણી દુનિયા એ ખાલી કલ્પના છે, ખબર નથી. આપણે એને એટલું બધું સત્ય માનીએ છીએ અને એટલા દુઃખી થઈએ છીએ અને એટલો પ્રયત્ન કરીએ છીએ, પણ સહજ ઉપાય જે છે કે તમે સત્યનું ચિંતન કરતાં શીખો, એ ઉપાય આપણે અજમાતા નથી. ઉપાસનાનું પ્રયોજન આ છે કે તમે ઈશ્વરનું દર્શન કરતાં શીખો. આપણે ધાર્મિક તો છીએ, ભક્તિવાળા છીએ, પણ ઈશ્વરનું દર્શન એટલે મંદિરમાં જવું તો જ દર્શન કર્યા કહેવાય. એ સારું છે, એની ના નથી. પેલું સાવ ના હોય એની કરતાં એક અભ્યાસ આપ્યો છે આપણને કે ભાઈ ચલો ટેવ તો પાડો, મંદિરમાં દર્શન કરવા જાઓ, દ્વારકાધીશના દર્શન કરો, હવેલીમાં જાઓ, ભવ્ય મંદિરો હોય એના આજકાલ તો એટલે લોકો બહુ પ્રેમથી સવારમાં ઉઠીને આ બધું કરતા હોય ટીવીમાં અને એમાં. સારું આલંબન છે, પણ આ પણ ચિંતન થઈ શકે ને કે ભાઈ સૂર્યનારાયણ ઉગે છે તો ક્યાંથી ઉગે છે? એ ઉગે છે તો કઈ રીતે, કયા પ્રયોજનથી, કઈ કૃપા છે આપણા ઉપર? આમ હું આ બધાની નોંધ લેતી જાઉં, એની સાથે જ મારી બુદ્ધિમાં જે મારા પ્રશ્નો હોય, મારો બોજો હોય, મારી ચિંતા હોય, એને જવું જ પડે. એને મહત્ત્વ રહેતું નથી. અને તરત જ શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, પ્રસન્નતાનો અનુભવ થાય, કૃપાનો અનુભવ થાય, ભગવાનની કૃપા. કે આ કૃપા શું વસ્તુ છે? એ કૃપાનો અનુભવ થાય પછી આપણને સત્ય જાણવાની ઈચ્છા થાય કે સૂર્યનારાયણ આવું કેમ કરી રહ્યા છે? ચંદ્રની પદ્ધતિ, ચંદ્ર તો શું કહેવાય? સૂર્યનારાયણ કહેવાય તો ચંદ્ર દેવતા. ચંદ્ર દેવતા એમ એ આમ કામ કરે છે, જે કંઈ કામ કરી રહ્યા છે એના દ્વારા મને શું ફાયદો થાય છે? ભગવદ્ ગીતામાં બધું વાત સમજાવે છે ને કે રસોહમઅપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ. ભાઈ તમે જે ભોજન લો છો એમાં જે સ્વાદ છે તે સ્વાદ આવે છે ક્યાંથી? એ ભોજન જે કે ગ્રહણ કરીએ છીએ એમાં જે સ્વાદનો અનુભવ થાય છે એનું કારણ કોણ છે? ચંદ્ર. સૂર્ય અને ચંદ્ર ભેગા થઈને અનાજની અંદર જે કંઈ જરૂરી તત્વો છે એને આપે છે. તો સંવર્ગ વિદ્યાની અંદર સમષ્ટિ સ્તરે આ બધા પરિબળોનો લય શેમાં થાય છે અને ઉદય શેમાં થાય છે એ વસ્તુ સમજાવી. બસ એ જ વસ્તુ વ્યષ્ટિ સ્તરે, ધારો કે સૂર્યનારાયણ, તો સૂર્યનારાયણને અને કોને સંબંધ છે? આપણા ચક્ષુને. પછી બહાર જે વાયુ છે એને કોની સાથે સંબંધ છે? આપણા વ્યષ્ટિ સ્તરે એ વાયુ શું કહેવાય? પ્રાણ. પ્રાણ આપણા પ્રાણ એ બીજું શું છે? વાયુ જ છે ને. બહાર સમષ્ટિ સ્તરે જેને વાયુ કહીએ છીએ, વ્યષ્ટિ સ્તરે એ આપણા પ્રાણ છે. અગ્નિ, બહાર સમષ્ટિ સ્તરે જે અગ્નિ છે તો આપણી અંદર એ અગ્નિ છે ને, જઠરાગ્નિ. તો જે બહાર છે એ જ બધું શરીરમાં છે, વ્યષ્ટિ સ્તરે છે. એટલે વાયુમાં જેમ બધાનો લય થઈ જાય છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, એવી જ રીતે વ્યષ્ટિ સ્તરે પણ જે વાયુ છે, પ્રાણ છે, એમાં બધાનો લય થઈ જાય છે. સૂઈ જઈએ ત્યારે પ્રાણ જાગતા હોય છે, બાકી આપણા ચક્ષુ પણ બંધ હોય. જે અગ્નિ તત્વ હોય એ પણ જઠરાગ્નિ કે કામ નથી કરતો હોતો. એટલે જ કહે છે કે રાત્રે તમે ના ખાઓ, વહેલા જમી લો, પછી જઠરાગ્નિ પોતાનું કાર્ય બંધ કરી દેતો હોય. ભૂલવાઈ ના ગયો હોય પણ બધા શાંત થઈ ગયા હોય. એટલે એ બધાનો લય શેમાં હોય? તો કે પ્રાણમાં. આમ વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે જે ભેદ આપણી બુદ્ધિમાં છે એને કેમ દૂર કરવો? એક જ કામ છે, ઉપાસના દ્વારા એક જ કામ કરવાનું છે, ભેદ દૂર કરો. કારણ કે ભેદ નથી. ભેદનું કારણ ક્યાં છે? બુદ્ધિમાં. બસ એ કેમ દૂર કરો?
અને એ જો ભેદનું કારણ દૂર થઈ જાય, દ્વૈત બુદ્ધિ દૂર થઈ જાય, તો અનુભવમાં તો અભેદ છે જ, અનુભવમાં તો પૂર્ણતા છે જ, અનુભવમાં તો અદ્વૈત છે જ. એ અદ્વૈત જ્યાં છે ત્યાં જ શાંતિ છે. દ્વૈતાત હિ ભયમ ભવતી. ભય ક્યારે જન્મે? દ્વૈતથી. સુષુપ્તિમાં કેમ કોઈ ભય નથી? આખો દિવસ જે માણસ ભયભીત રહેતો હોય, દુઃખી થતો હોય, એને શોક હોય, ચિંતા હોય, ભય હોય, સુષુપ્તિમાં કેમ કશું નથી? બુદ્ધિનો ઉપયોગ કરતા શીખવાનું છે આપણે. સંસારમાં બહુ આપણે વાપરીએ ને બુદ્ધિ, એ જ બુદ્ધિ અહીંયા વાપરીએ તો આપણે ખરેખર બુદ્ધિમાન કહેવાય. સુષુપ્તિમાં કેમ નથી કોઈ ચિંતા? હા, ત્યાં કોઈ છે એવું નહીં, ત્યાં દ્વૈત નથી. કોઈક તો છે, કોઈક તો છે, આપણે તો છીએ જ ને. પણ આપણે છીએ એટલે શું? આપણે દ્વૈતવાળી બુદ્ધિવાળા નથી. બુદ્ધિ તો છે કે નહીં? શરીર પણ છે, જગતે છે, પણ સુષુપ્તિમાં મારી બુદ્ધિમાં દ્વૈત નથી. દ્વૈત નથી. બધું જ છે કે નહીં? તમે છો, જગતે છે, બધું છે કે નથી? જગત જતું રહે છે તો સુષુપ્તિમાં શું ઘટના બને છે? દ્વૈત બુદ્ધિ નથી. આટલું તો સમજવું પડશે. સુષુપ્તિમાં શું બને છે? આપણે એવો આગ્રહ રાખતા નથી કે હું આ શરીર છું, બરાબર ને? આપણે આપણી બુદ્ધિમાં એવો ખ્યાલ નથી કે હું આ શરીર છું. જુઓ, આ એકમાત્ર ખ્યાલ નહીં હોવાથી સુષુપ્તિમાં મને શાંતિ મળે છે, ભેટમાં શાંતિ મળે છે, આરામ મળે છે. શેને કારણે? આ સમજાવવું જોઈએ. શેને કારણે મળે? સુષુપ્તિમાં શું હોય છે? શું બને છે? કશું બનતું નથી. કઈ ભગવાનની કૃપા મળે છે? ભાઈ ઊંઘી ગયા જ મોટી કૃપા, બાકી કોઈ કૃપા નથી મળતી. તો શેનો આનંદ આવે છે? ક્યાંથી શાંતિનો અનુભવ થાય છે? શું કારણ હશે? શું કારણ હશે? અનુમાન કરવાનું છે, આપણે શીખવાનું છે. જાગ્યા પછી એ કકળાટ આવી જ જાય છે. જાગ્યા પછી એની એ સમસ્યાઓ, એ જ ચિંતા, એ જ ભય. અને સુષુપ્તિમાં બધું સમાપ્ત. મહાપાપી વ્યક્તિ હોય એના માટે સમાપ્ત, પુણ્યશાળી જીવાત્મા હોય એના માટે સમાપ્ત, પશુ પક્ષીઓ માટે આપણે અનુમાન કરી શકીએ એના માટે સમાપ્તિ. ત્યાં કોઈ દુઃખ જ નથી, કોઈ ભય જ નથી, કોઈ ચિંતા જ નથી. તેનું કારણ શું? ભાઈ ડૉક્ટરની દવા લીધી એટલે મને સારું લાગે, તો આપણે કહીએ ડૉક્ટરની દવા લીધી એટલે મને સારું લાગે, એટલે ઊંઘી ગયા. તમે જે પણ કારણ કહેતા હો ઊંઘી જવા માટે, પણ ઊંઘી જવું પડે. આનંદનો અનુભવ કરવા માટે ઊંઘી જવું પડે. એ ઊંઘી જવું એટલે શું ખરેખર? એ લય થયો તો કોનો લય થયો? હું આ દેહ છું એ મારા વિશેના ખ્યાલનો લય થઈ જાય છે. ભગવાનની કૃપાથી થઈ જાય છે. ઊંઘી જઈએ છીએ, આપણે છીએ, બધું જ છે, બધી જ વસ્તુઓ છે, પણ બુદ્ધિમાં પહેલાં ખ્યાલનો લય થઈ જાય છે. એને કારણે શાંતિનો અનુભવ થાય છે. એ લયનું કારણ ભગવાન છે. ભગવાને આપણને એના માટે શરીર આપ્યું છે, મનુષ્યનું શરીર, કે જાગ્યા પછી હું મારા એ સ્વરૂપને જાણું કે હું કોણ છું. અને મારો જે ખોટો નિર્ણય છે ને, એ નિર્ણયને હું દૂર કરું. એ નિર્ણય ક્યારે દૂર થાય? સુષુપ્તિમાં મગજ કામ નથી કરતું એટલે દૂર થઈ ગયો. પણ અત્યારે જાગીએ ત્યારે નિર્ણય કેવી રીતે દૂર થાય? થાય કે ના થાય? પહેલાં તે પૂછવાનું. ખોટો નિર્ણય હોય તો દૂર થાય કે ના થાય? એટલે તો આપણે જીવનમાં કરીએ જ છીએ ને. મારો સાચો નિર્ણય હું લઉં મારા વિશેનો, ખોટો નિર્ણય જાય એટલી જ વાર. સાચો નિર્ણય કયો છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ભાઈ મારું સત્ય બ્રહ્મ છે, હું ખરેખર બ્રહ્મ છું, અને આખું જગત એકમાત્ર બ્રહ્મ જ છે. બસ આ આરાધના કરવાની છે, જે જન્મમાં કામ થાય તે. બસ શરૂઆત આપણે કરીએ અને એમ કરતાં કરતાં આપણને સત્ય સમજાય કે અદ્વૈત બુદ્ધિ
અજ્ઞાનમાંથી જન્મેલી છે. બસ એ દ્વૈત જાય તો અદ્વૈતો તો છે જ, તો પ્રગટી જ રહું છે. અને હું સ્વીકારું કે પૂર્ણોહમ હમ બ્રહ્માસ્મિ, તો એનું નામ મોક્ષ. પણ એ કેમ કરવું, કેમ આલંબન આપવું અને કેમ અભ્યાસ કરવો, એના માટે ઉપાસના છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.